રાજ્યમાં સોમવારથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે। કેટલાક વિદ્યાર્થીઓ સામાન્ય કરતા અલગ હોવા છતાં પરીક્ષા આપે છે। અમદાવાદમાં રહેતો હબીબ કુરેશી પણ સામાન્ય વિદ્યાર્થીઓ કરતા કંઈક અલગ છે। જન્મથી તેને મેડિક્યુર સિન્ડ્રોમની બીમારી છે, જેના કારણે તેની ઊંચાઈ વધતી નથી। હબીબની ઊંચાઈ માત્ર 1.5 ફૂટની છે। હબીબ બેસી શકતો નથી અને ધોરણ 12ની પરીક્ષાની તૈયારી કરતો હબીબ કહે છે કે જીવનમાં ભણવું પણ ખૂબ જ જરૂરી છે। શરૂઆતમાં સ્કૂલમાં જતા મને થોડો સંકોચ થયો હતો, પરંતુ મેં ભણવાનો નિશ્ચય કર્યો હતો। હવે હું 12મા ધોરણની પરીક્ષા આપીશ। તેની માતા અને પરિવારજનો પણ ભણવામાં મદદ કરે છે। ક્યાંય પણ જવું હોય તો તેને ઉંચકીને લઈ જવો પડે છે। પરિવારના સભ્યો નાનું બાળક હોય તેમ તેને બહાર લઈ જાય છે। ધોરણ 10માં રાઇટર સાથે પરીક્ષા આપીને હબીબે 65% મેળવ્યા હતા અને હબીબે વોઇસ ઓવર આર્ટિસ્ટ બનવા માંગે છે। મને ભણાવવાનો બહુ શોખ છે, તો મેં વિચાર કર્યો કે ના, હું ભલે નહીં ભણી પણ મારા બાબાને હું ભણાવીશ। ભલે એને બીમારી છે પણ આપણે એ બીમારીને પાછળ ધકેલીને એને આગળ લાવીએ। બીમારીમાં કંઈ એવું નથી કે ભણી ના શકે, એનું આઈક્યુ નોર્મલ છે। તો મને પહેલાંથી જ એવું છે કે હું એને આગળ ભણાવું, ભલે મહેનત કરીને। जो डिमोटिवेट है वो भी हिम्मत ना हार कर अपनी एग्जाम देने की कोशिश करना। क्या बता लाइफ टाइम में पास हो सकते हैं। क्या बनना चाहते हैं?